હેલો ફ્રેન્ડ્સ, શું તમે મીઠામાં ચણાની દાળ નાખીને કોઈ રેસિપી બનાવી છે? તો મિત્રો એકદમ શાનદાર બનીને તૈયાર થાય છે. અને એક વખત જો તમે ઘર પર આ રીતે રેસિપી બનાવશો તો પછી ક્યારેય બજારમાંથી લાવવાનું પસંદ નહીં કરો. એક વખત બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ મન થાય તો કાઢીને એન્જોય કરી શકો છો. તો મિત્રો એકદમ ગજબની રેસિપી છે. વિડીયો છેક સુધી જોજો. તમને આજે એકદમ નવી રેસિપી જાણવા મળશે. તો ચણાની દાળનું નમકીન બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે. આપણે જે પોલિશ્ડ આવે છે ચણાની દાળ, પાલિશ કરેલી કહીએ જેને આપણે ગુજરાતીમાં, એ ચણાની દાળ અહીંયા લીધી છે. તો આપણે એને કોઈ એવા મોટા બાઉલની અંદર લેશું જેથી કરીને પલાળ્યા પછી જ્યારે એ ફૂલી જાય ત્યારે એના માટે પૂરતી જગ્યા રહે. તો એવી રીતે આપણે અહીંયા એક મોટું બાઉલ લીધું છે અને એના અંદર મેં ચણા દાળ નાખી દીધી છે. હવે આપણે આ ચણા દાળને ખૂબ સારી રીતે પહેલાં તો ધોઈ લેવાની છે, જેથી કરીને એના અંદર કાંઈ પણ ડસ્ટ હોય કે કશું હોય એ નીકળી જાય. તો અહીંયા દાળને સારી રીતે ધોઈ લીધી છે. હવે આપણે એમાં પાણી નાખી અને આખી રાત માટે આપણે એને પલાળવા માટે મૂકી દેવાના છીએ. તો અહીંયા પાણી છે ને થોડું વધારે નાખીશું આપણે, કેમ કે ચણાની દાળ છે એ આખી રાત માટે પલળવાની છે. તો ચણાની દાળ ફૂલી જશે અને ફૂલશે એટલે એને પાણી વધારે જોઈશે. એટલે અહીંયા જેટલી ચણાની દાળ છે એના કરતાં ડબલ આપણે અહીંયા પાણી નાખીશું. તો મિત્રો આપણે બજારમાંથી જે નમકીન લાવીએ છીએ એ નમકીન એકદમ સરસ હોય છે અને આપણે ઘરે પ્રયત્ન કરીએ તો એટલું સરસ બનાવી નથી શકતા. તો એનું કારણ છે કે એમાં ઘણી એવી ઝીણી ઝીણી ટિપ્સ હોય છે કે જે આપણને ખ્યાલ પણ નથી હોતો અને આપણે એને અનુસરી નથી શકતા, એટલા માટે આપણેથી સારી નથી બનતી. તો અહીંયા તમે વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોજો અને દરેક ટિપ્સને જો તમે ફોલો કરશો તો તમારી ચણા દાળની નમકીન પણ ખૂબ જ મસ્ત બનશે. તો અહીંયા આપણે ચણા દાળને પલાળ્યા પછી એમાં નાની ચમચી જેટલી હળદર નાખીશું. તો હળદર નાખવાથી દાળ છે એનો કલર એકદમ સરસ પીળો થાય છે. અને અહીંયા 1 ચપટી જેટલી મેં હિંગ નાખી છે. તો હિંગથી શું થશે કે ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને 1 ચમચી ભરીને અહીંયા નાખીશું મીઠો સોડા, એટલે કે ખાવાનો જે સોડા આવે છે એ. તો અહીંયા તમારી પાસે જો મીઠો સોડા ન હોય તો તમે ઈનો પણ વાપરી શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે દાળની અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે આ દાળને આપણે આખી રાત માટે પલળવા માટે મૂકી દઈએ, એટલે કે અંદાજે તમે માનો કે આપણે 8 થી 10 કલાક માટે પલાળી રાખીશું. તો અહીંયા ઓવરનાઇટ એટલે કે આખી રાત માટે આપણે ચણા દાળને પલાળીને રાખેલી છે. દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને દાળની સાઈઝ પણ જો મોટી થઈ ગઈ છે. દાળનો દાણો છે એ ડબલ થઈ ગયો છે. તો આ રીતે આપણે દબાવીએ તો ખ્યાલ આવી જશે, દાણો તરત તૂટી જશે, એટલે કે દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે એક બાઉલ લઈ અને એમાં હું આવી ચાણી છે એને મૂકી દઉં છું અને જે પલળેલી દાળ છે એને આપણે એમાં ટ્રાન્સફર કરી દઈશું. તો જો દાળ છે એકદમ સારી રીતે પલળી ગઈ છે. હવે દાળને આપણે થોડું પાણી નાખી અને પહેલાં ધોઈ લઈએ. તો અહીંયા ગેસ ઉપર મેં એક મોટું વાસણ લઈ લીધું છે ને એમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. તો અહીંયા વાસણ થોડું મોટું લેવાનું અને આપણે પાણી થોડું વધારે નાખી અને એને ગરમ કરી લેવાનું છે. તો પાણીની અંદર આપણે એક ઉફાળ આવે ત્યાં સુધી રાહ જોઈએ. તો અહીંયા પાણી ખૂબ સરસ ગરમ થઈ ગયું છે. તો અહીંયા દાળ છે એને આપણે આમાં નાખી દઈએ. તો આપણે થોડી વાર માટે આ ગરમ પાણીની અંદર દાળ છે એને પકવવાની છે. તો પાણી બરાબર વ્યવસ્થિત ગરમ થાય પછી જ આપણે દાળને આમાં નાખીશું, કેમ કે જો થોડું ઘણું ગરમ થયું હશે અને નાખીશું તો દાળનું જે કુકિંગ છે એ બરાબર નહીં થાય. હવે આપણે દાળને આને અંદર જ્યાં સુધી ઉફાળ આવે ત્યાં સુધી રહેવા દેવાની છે. તો અહીંયા જુઓ તમે પાણીની અંદર એક ઉફાળ આવી ગયો છે. તો અહીંયા તમે આ રીતે જોશો તો દાળનો કલર ચેન્જ થઈ ગયો હશે. તો બસ અહીંયા જ્યારે એક ઉફાળ આવે એને ધ્યાનમાં રાખી અને પછી આપણે દાળને આના અંદરથી કાઢી લેવાની છે. તો હવે આવા કોઈ ઝારાની મદદથી આપણે દાળ છે એને ચાળણીની અંદર ટ્રાન્સફર કરી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણે દાળને બહાર કાઢી લીધી છતાં પણ દાળ હજી ગરમ છે અને આમાંથી ધુમાડા નીકળે છે. તો અહીંયા આપણે દાળની જે કુકિંગ પ્રોસેસ છે એને અટકાવી દેવાની છે. તો અહીંયા આપણે થોડું પાણી છે જે સામાન્ય નોર્મલ પાણી હોય એને આપણે અહીંયા નાખી અને દાળને ફરીથી ધોઈ લેવાની છે. તો આ રીતે પાણી નાખશો એટલે એના અંદરની જે કુકિંગ પ્રોસેસ છે એ અટકી જશે. તો અહીંયા દાળ છે એ બફાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે દાળને ચાળણીની અંદર લીધી છે એટલે લગભગ બધું જ પાણી નીકળી ગયું હશે, છતાં પણ એના ઉપરનું આપણે બધું જ પાણી છે એને કાઢી લેવાનું છે. તો આવું કોઈ કોરું કપડું, જે કોટનનું હોય એવું કપડું, અથવા તો તમારી પાસે જે કોઈ કાપડનો ટુકડો પડ્યો હોય એને લઈ અને એના અંદર દાળ છે એને આપણે છૂટી છૂટી નાખી દઈશું. તો આવી રીતે 10 મિનિટ માટે જો પંખા નીચે દાળને રહેવા દેશું મિત્રો તો દાળની અંદરનું બધું જ પાણી છે એ જતું રહેશે. અહીં દાળને મેં પંખા નીચે 10 મિનિટ માટે સૂકવી દીધી હતી. તો જો મિત્રો દાળ ઉપરનું બધું જ પાણી છે એ ઉડી ગયું છે અને દાળ એકદમ સૂકી થઈ ગઈ છે. તો અહીંયા ગેસ ઓન કરી અને મેં નોનસ્ટિક પેન લીધું છે
તો અહીંયા 1 ચમચી જેટલું મીઠું છે એ દાળની અંદર જોઈશે એ પ્રમાણમાં મેં અહીંયા મીઠું લીધું છે. તો અહીંયા દાળને શેકવા માટે આપણે કાં નોનસ્ટિક પેન અથવા તો કોઈ એવી જાડા તળિયાની કડાઈ હોય એને લેવાની છે, જેથી કરીને દાળ છે એ નીચે ચોંટી ન જાય. અને મીઠું સહેજ અમથું શેકાઈ જાય એટલે આપણે એમાં દાળને ટ્રાન્સફર કરી દઈએ. તો આપણે અહીંયા દાળને તેલની અંદર ફ્રાય નથી કરવાના, અહીંયા આપણે રોસ્ટ કરવાના છીએ. તો એકદમ ઓઇલ ફ્રી રેસીપી બનીને તૈયાર થશે. તો અહીંયા દાળને આપણે એકદમ ધીમી ફ્લેમ ઉપર શેકીશું. તો બજારની અંદર જે નમકીન મળે છે એને તળેલા હોય છે, પણ આ તમે એકદમ ઓઇલ ફ્રી નમકીન ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. તો અહીંયા દાળને શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે, એટલે આપણે એકદમ ધીરજથી દાળ છે એને શેકી લેવાની છે. તો અહીંયા દાળ જેમ જેમ શેકાતી જશે ને એમ એનું જે ઓરિજિનલ સ્વરૂપ છે એ પાછું આવતું જશે, એટલે કે દાળ જે ફૂલીને ડબલ થઈ ગઈ છે એમાંથી પાછી પોતાના મૌ સ્વરૂપમાં આવવા માંડશે. તો મિત્રો નોનસ્ટિક તો બધા પાસે હોય જ છે અત્યારે, છતાં પણ નોનસ્ટિકની જગ્યાએ તમે કોઈ જાડા તળિયાની કડાઈને વાપરી શકો છો. તો એમાં થોડું વધારે ધ્યાન રાખવું પડે છે, જ્યારે નોનસ્ટિકની અંદર જલ્દીથી ચોંટવાની બીક ઓછી રહે છે. તો અહીંયા દાળને શેકતી વખતે આપણે થોડી વાર થોભ્યા વગર એમનેમ જ દાળને શેકતા રહેવાનું છે. તો હવે આપણે દાળને તો શેકી જ જઈએ છીએ, ખબર કેમ પડશે કે દાળ તૈયાર થઈ ગઈ છે? તો એના માટે શું કરવાનું, 2 થી 3 દાણા છે એને એક પ્લેટમાં લઈ અને થોડી વાર માટે ઠરવા દેવાના. પછી એ દાણાને આપણે દાંતની નીચે સહેજ દબાવીને ચેક કરી લેવાના. તો સરસ શેકાઈ ગઈ હશે તો તમને તરત ખ્યાલ આવી જશે. અને મિત્રો દાળ શેકાઈ ગઈ છે એનો ખ્યાલ એના ઉપરથી પણ આવશે કે દાળ છે ને એ ફૂલવા માંડશે. તમને એક દાણો લઈને બતાવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાણાની ઉપરનો ભાગ છે ને એ ફૂલવા માંડ્યો છે. તો આવી રીતે દાણાની ઉપરનો ભાગ છે એ ફૂલવા માંડે એટલે સમજવાનું કે તમારી દાળ છે એ શેકાઈ ગઈ છે. તો જેવી રીતે આપણે તેલની અંદર ફ્રાય કરીએ અને દાણો જેવી રીતે ફૂલી જાય એવી જ રીતે આમાં પણ દાણો સરસ રીતે ફૂલી જાય છે, કેમ કે દાળ અંદરથી એકદમ સોફ્ટ બની જાય છે. તો મિત્રો આ રીતે આપણે ઓવરનાઇટ જે પલાળીને રાખી હતી ને એટલા માટે દાળ છે એ સરસ બની છે. તાત્કાલિકમાં દાળ છે એટલી બધી સરસ નહીં બને. બધા જ દાણાની અંદર જ્યારે તમને એવું લાગવા માંડે કે દાળ ફૂલી ગઈ છે ત્યારે આપણે સમજવાનું કે આપણી દાળ છે એ સરસ તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું. તો અંદાજે શેકતા મને 5 થી 7 મિનિટનો સમય લાગ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાળ ખૂબ સરસ સારી રીતે શેકાઈ ગઈ છે. હવે આપણે એને કોઈ ડીશની અંદર કાઢી લઈએ. તો અહીંયા રોસ્ટ થયેલી દાળને આપણે થાળીની અંદર કાઢી લઈએ. તમે એનો અવાજ સાંભળી શકો છો. એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. તો આ દાળ હજી ગરમ છે, એને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ. તો અહીંયા દાળ છે એ એકદમ સારી રીતે ઠરી ગઈ છે. તો આપણે એને મિક્સિંગ બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈએ. તો મિત્રો એકદમ કુરકુરી અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી નમકીન બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બહારથી જે ચણાની દાળની નમકીન લાવીએ છીએ એવી જ બનીને તૈયાર થાય છે, અને આમાં તમારે બિલકુલ તેલનો ઉપયોગ કરવાનો નથી. તમે જો કોઈ ડાયટિંગ કરો છો અથવા તો ઓઇલ ફ્રી વસ્તુ ખાવ છો તો તમે આ બનાવીને તૈયાર કરી શકો છો. આ તૈયાર થયેલી દાળને તમે આવી રીતે સિમ્પલ રીતે પણ સ્નેક્સની અંદર યુઝ કરી શકો છો, અને જો આના અંદર મસાલો કરવો હોય તો મસાલો પણ કરી શકો છો. તો અહીંયા દાળ માટે હવે આપણે મસાલો કરી લઈએ. તો અહીંયા 1 ચમચી જેટલું મેં મરચું લીધું છે. મસાલો તમારે દાળના પ્રમાણે અથવા થોડો વધારે ઓછો બનાવવો હોય તો બનાવી શકો છો. 1/2 ચમચી જેટલું મેં અહીંયા રોસ્ટેડ જીરું એટલે કે શેકેલા જીરુંનો પાવડર લીધો છે, અને 5 ચમચી જેટલો અહીંયા મેં ચાટ મસાલો લીધો છે. તો ચાટ મસાલાથી આના અંદર ખૂબ જ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે. અહીંયા તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો. તો અહીંયા એકદમ 5 ચમચી જેટલું મેં દળેલી ખાંડનું બૂરું લીધું છે, એટલે કે દળેલી ખાંડ લીધી છે. ખાંડને તમે સ્કીપ પણ કરી શકો છો, ખાંડ વગર પણ એકદમ સરસ લાગે છે. તો એકદમ ખાટો મીઠો ટેસ્ટ થાય એટલા માટે મેં અહીંયા ખાંડ ઉમેરી છે. અહીંયા થોડું અમથું આપણે સંચળ લેશું, એકદમ થોડું લેશું, કેમ કે આપણે મીઠું ઉમેરવાનું નથી. જ્યારે આપણે દાળને શેકી ત્યારે એમાં મીઠાનો ઉપયોગ આપણે કરી લીધો છે, એટલે કે દાળના પ્રમાણનું મીઠું આપણે અંદર નાખી દીધું છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ મસાલાથી દાળ છે એકદમ બહાર જે પેકેટમાં લાવીએ છીએ એવી જ બનીને તૈયાર થાય છે. હવે આ દાળને તમે આમ સિમ્પલ રીતે પણ ખાઈ શકો છો, અને આના અંદર મસાલો એડ કરીને પણ ખાઈ શકો છો. દાળને જો થોડા સમય માટે સ્ટોર કરીને રાખવી હોય અને મસાલાવાળી કરીને રાખવી હોય તો અહીંયા 1 નાની ચમચી જેટલું હું તેલ ઉમેરું છું. અહીંયા તમારે જો ઇન્સ્ટન્ટ ખાવી હોય ને તો તમે લીંબુનો રસ નાખીને પણ મસાલો છે એના પર સારી રીતે ચડી જશે. તો લીંબુનો રસ નાખીને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો, પણ લીંબુનો રસ નાખ્યા પછી તમે એને સ્ટોર નહીં કરી શકો. એટલે જો તમારે સ્ટોર કરવી હોય ને તો આવી રીતે તેલ નાખી અને પછી આ જે મસાલો બનાવ્યો છે એ આપણે નાખી દઈએ અને પછી સારી રીતે મિક્સ કરી લઈએ.
તો અહીંયા આપણે દાળને મસાલાવાળી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ બહાર જે પેકેટમાં મળે એવી જ સરસ બનીને તૈયાર થઈ છે. તો મિત્રો, તળ્યા વગર એકદમ રોસ્ટ કરી અને ચણા દાળ બનાવવાની રીત તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ચેનલ પર જો તમે નવા છો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આજની આપણી રેસીપી છે એ મોકલી આપો, જેથી એ લોકો પણ ઘરના માટે અને બાળકો માટે પણ આવો સરસ નાસ્તો બનાવીને તૈયાર કરી શકે. તો મિત્રો, ઘરે તમે ઘણા નમકીન બનાવતા હશો, પણ આ રીતે ચણાની દાળ કે મગની દાળ નહીં બનાવતા હો. તો મિત્રો, આપણી ચેનલ ઉપર મગની દાળને રોસ્ટ કરીને, પછી પૌવાને રોસ્ટ કરીને, ચણાને રોસ્ટ કરીને કઈ રીતે આપણે નાસ્તો બનાવી શકીએ એના ઘણા બધા વિડીયો મૂકેલા છે મિત્રો. તો તમે ચેનલ પર ચેક કરી શકો છો, અને હું ડિસ્ક્રિપ્શનમાં એ બધાની લિંક મૂકી દઈશ, તો તમે એના ઉપરથી ઝડપથી ચેક કરી શકશો. તો મને આશા છે કે તમને આજની રેસીપી ખૂબ જ ગમી હશે. ફરી મળીએ એક નવી રેસીપી, એક નવા નાસ્તા અને નવા નમકીનની સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.